શું હા ભાઈ ઘરાઈ ગયું બાપા? હા બોલો ભાઈ. રાગ આવો આ બાજુ ત્રણ. અરે બેટા ઉતરાતું જ નહીં. ધીમે ધીમે એટલે દુખાય છે. હા રાગ આવો. ધીમે ધીમે ભાઈ ધીમે ધીમે નહીં ઉતરાતું. તમે સાચવજો ભાઈ, મને સાચું ઉતારો. હા રાગ દુખાય છે બહુ, શ્વાસ ચડે છે. પેલી ફાઇલ લઈ લે. હા ધીમે ધીમે બાપાની દવા લઈ લઉં. આ બાજુ મને પકડો. પકડી વાત પકડ. બાપા ઘર આવી ગયો. અરે ભાઈ ભગવાન ઘર આવી ગયું. આપો હા ભાઈ તું પેલું ગાબડું નું શંગુ લેતો બાપા માટે હું બાપાને પકડી રાખો. જલ્દી કરો. હા બાપા બાપાને શું લેવાતું? હા બાપા 2 જ મિનિટ આ લાયો ગાડી દો અશોક લાયા આપણે. તમે ઝડપ કરો ભાઈ. લાયો બાપા હોય એક જ મિનિટ. હા ભાઈ જલ્દી કરો. બાપાને થોડું રખવા બહુ થાય. હા કોઈ તકલીફ જબરી છે બધો. હા લે બાપા એ હા બેટા. આડા થઈ જા બાપા. ચંપલ કાઢજો. ચંપલ નહીં નીકળતો. લે એ ચંપલ કાઢી. ધીમે ધીમે લે દુખાય છે. રાગે બાપા. તમે જબરા છો. હા શું હા ભાઈ આ બધા બગા. થોડું ઘણું પાણી પાછો. હા લેતા આવો બાપા. થોડું પાણી પાછું જાય છે ભાઈ. ફોન લાવજો અશોક બાપા. થોડું પાણી પો. એ હા લોટો તમારે જોડે જ રાખવો પડે ને ભાઈ તમારે. એ હા બાપા. લે બેઠા બાપા. ધીમે ધીમે ભાઈ ધીમે ધીમે હોય. લો બાપા પાણી. બસ ભાઈ બસ બસ હા જીવ ઠંડો થયો. બાપા ઊંઘી જાઓ. થોડી વાર અડાડો. ફોનથી જે આરામ કરો ચિંતા કર્યા. ભાઈ અશોક હા ભાઈ આપણો બાપાની બહુ સેવા કરી. સાચું બાપા 4 લાખ રૂપિયા આપણો બાપાને પાછળ બગાડી દીધા દવાખાનામાં. સાચું ભાઈ. અને હવે ડૉક્ટર કે છૂટી પડ્યા બરોબર. તો ભાઈ અશોક તું જતો હોય બધા કુટુંબવાળાને કહેતો હોય કે બાપાના ભેગા થવા હોય તો થઈ જાય. એટલે કોઈને પેલી એ ના લાગે ના, ના, કે ભાઈ, કોઈને કીધું કે ના કીધું. હું જતો આવું ભાઈ, કુટુંબવાળા ભાઈ એમ બોલાવતો આવું. હું બસ એટલું કહેતો હોય ભાઈ અશોક. હું હાલ જ જાઉં. જીના કાકા ઓ જીના કાકા. હા બોલો ભાઈ. મારા બાપાને દવાખાને ઘેર લાયા. ડૉક્ટર છૂટી પડ્યા છેલ્લી ગતિ છે એટલે મોઢું જોવું હોય તો આવી જાઓ. એવું થયું? હોવા હા તો માં ચાર પૂરો કહીને આવું તો એને આપણે હા તો હું જો તમે આવો જલ્દી. એ હા હેડો હું પૂરો લખીને આવું. ઓ કન્યા કાકા. હા બોલ ભાઈ અશોક. હા તમારે ઘેર થઈને આવ્યો. હા. સાચીએ કીધું કે ખેતરમાં હશે હા હા એટલે પછી આવ્યો તમારે જોઈએ. બોલો. મારા બાપાને લઈ ગયા હતા દવાખાને. હા હા એટલે હવે છેલ્લે સ્ટેજ ઉપર છે હા એટલે મોઢું જોવું હોય તો હેડો. હા હેડો હું થોડું હરખું કરી ક્ષેત્ર બધું ગોઠવીને વાકું તમે નીકળો. હું હાલ જ આવ્યો. હા તો જલ્દી આવજો. એટલે આમ તબિયત તો બરાબર છે કે એવું હા હવે. એમ છે? હા. હા તો પછી રોમ રોમ કરો શાંતિથી. હું આવું પોકું હેડો. હા તો હું હરખું કરીને આવું. હમણાં કાકા બોલો ભાઈ. મારા બાપાને દવાખાને લઈ ગયા હતા. હા તે હવે છેલ્લે સ્ટેજ ઉપર છે. બરાબર. હવે વધારે કોઈ દાડા કાઢી આવવા નહીં. હા. એટલે મોઢું જોવું હોય તો છેલ્લે આવી જાઓ. એવું થઈ ગયું? ઓહો, વધારે. હાડો હું આવું પાવડું મૂકીને ફટાફટ. હા તો હાલ આવજો. હા હા ભાઈ બાઘા હા શું બધા કહી આવ્યો. કઈ આવે બધા? આવે બધા. બધા આવે? ઓહો. હા તો પેલો ખાટલો રહે ને હા. એ લાઈન આટલા પાથરે હા. આવીને બધા બેહે. હું ખાટલો લાવું. ભાઈ અશોક બધાને કહેવાય તો ખરો. તો આ બધા આટલો પાથરે તે આવીને બધા બેહે. ના ના પાસે
અશોક બાપાની સેવા બહુ કરી આપણે. બાપા હવે કશું બોલતાય નહીં કોઈ પોઈન્ટ એવું બાબા જ્યાં બોલતા જ નહીં કોઈ. હા દીના કાકા બહુ ડોક્ટરે બધા છૂટી પડ્યા છે. ભાઈની તબિયત બહુ ખરાબ લાગે. બહુ દવાખાનાથી હમણાં જ આવ્યા. બેહો દીના કાકા આવો પાણી બોલતા નહીં. હાલા તમે સેવા હારી કરજો. દવાખાની લાય તેમના નહીં બોલતા. સેવા હારી કરજો. કદાચ એક જ બે દાડો ઊંઘી એવું લાગે. આટલો દાડો કાઢે. સેવા તો અમે તો અમારી બનતી બહુ કરી. ના હવે ભગવાનનું નામ લ્યો, રામ રામ કરો, બીજું શું? હા હા કાકા હા બોલો. તમે જોણો મૂન મારા ભાઈ અશોક બે બાપાને લઈને એટલું ફર્યા. 4-5 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો. વીઘોએ વેચી માર્યો અમે. ભાઈ તો અમે જોડીએ છીએ. તમે બહુ સારી સેવા કરી. ગાડીઓ રિક્ષા લઈને દોડ્યા હો, પણ તમે બહુ સારી સેવા કરી. અમે રાત દાડો જોયો નહીં. ના ના ભાઈ, હા તમારા જેવા તો છોકરાએ ના મને આવા. એ વાત સાચી છે ભાઈ, પણ હવે ડોહો એક દાડો કાઢે, 2 દાડા કાઢે, પણ એમના મળી જાય પશુનું કોઈ વિચાર્યું હે? 12મું કરવું પડશે એ બધું. હા હા, ભાઈની વાત તો સાચી, વિચારવા જેવી છે. કાકા હજી તો મારો બાપો જીવ હે. તમે શું વાત કરો હજી તો આ બધી વાત સાચી જીવ, પણ આપણે તો હજુ છેલ્લા શ્વાસ લોય છે બરાબર, પણ આ બધું આપણે બધું વિચારી મૂકવું પડે. 12મું કરવાનું થશે, સોળીઓ તેરાબી પડશે, ભજન રાખવા પડશે, આ બધું વિચારવું પડે ને આપણે. એ બધું હાલ તો હજી જીવ એ મર્યા પછી જ. હા તો એ ગોમે જમાડવું પડશે, કુવાસીઓ ને તેડાવવી પડશે, એ બધું વિચારવું તો પડે ને ભાઈ. હવે એક દોહો એક દાડો 2 દાડા કાઢે એવા, બસ એટલું જ. હા તો તમે બધું વિચારજો. લ્યો અમે તો જઈએ બરાબર. હો વિચારજો, સેવા કરજો હો. જો ભાઈ, કોઈ ગમે તે કે કાકા બાપા પાસે તમે બહુ ખર્ચો કરી નાખ્યો, આપણે જેવી શક્તિ એવી ભક્તિ કરાય. કોઈ ગમે તે કે આપણે શું કરવું એ આપણા હાથમાં. ઓહો કાકા, જો બાપા માટે હજી બીજા 2 લાખ વાપરવાના હોય તો ના નહીં, પણ જ્યાં પછી હજી કાકા હજી તો જીવ મારો બાપો તો આવી વાતો કરે. ના કોઈ ગમે તે કે આપણે ખર્ચો કર્યો એટલે આપણે આપણા પ્રમાણે જે કરવું એટલું કરવાનું. કોઈ ગમે તે કે હો બે જવતાર હો. એ હા કાકા હો. બાપાને થોડું પાણી કહું. હા થોડું પાણી પી. લે બાપા પાણી થોડું. બાપા બાપાને તો શ્વાસ ચડ્યો હું ભાઈ. બહુ ચડ્યો અશોક. અશોક શું થાય બાપાને? શ્વાસ ચડ્યો હોય એવું લાગે. બાપા બાપા ઓ બાપા 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 ઓ બાપા બાપા અશોક બાપા ઓ બાપા અશોક બાપા જતા રહ્યા. બાપા બાપા બોલો કે અશોક હા ભાઈ બાપા બધા તું જા કુટુંબ કહેતો હું બી આવ્યો ત્યાંથી બાપા ભાઈ જા. હા ભાઈ હું કહેતો આવું કે બાપા જતા રહ્યા.
ભાઈ બાઘાભાઈ ને અશોકભાઈના બાપાએ બહુ સારો કામ કર્યો. એને સદગતિ થશે, સ્વર્ગમાં જશે હો ભાઈ. એ વાત તો સાચી હો. ભાઈ બાઘા, હા અશોક. બાપાની સ્મશાન યાત્રામાં મોણો જોયું તું કેટલું બધું આવ્યું હતું, આખું ગોમ આવ્યું હતું. ઓહો, બાપાનો કોમ કેટલો બધો સારો હશે, વાત સાચી અશોક તો તારી. જ આવ્યું હોય ને આટલું બધું. ભાઈ અશોક, હા બાપા બીમાર હતા, આપણે 2 મહિને દુઃખ મુખ ધંધાઈ જ્યાં નહીં, ના, નોકરીએ નહીં ગયા, 2 મહિનાથી જ્યાં જ નહીં. અને 5 લાખ રૂપિયા તો આપણો ખર્ચો થઈ ગયો, બરોબર. ખર્ચો કર્યો. અને હવે આપણા કાકા કહેતા હતા, આપણે હવે આ બધું તો પટ્યું, પણ 12માનું કહેતા હતા તે કોક તો કરવું પડશે કે આપણે હવે. હવે આપણે પનો પોકાય એવો તો નહીં, પણ હવે તો એ જોઈએ મણા કાકાને બધા શું કરે. શું કરીએ, કોઈ એ રીતે આપણે આયોજન ગોઠવીએ તા. હું લખી દઈએ આપણે. એટલે છોકરો શું કરો? આવા દીના કાકા. આવો. આવું લખ્યું ચોપડામાં લાવજે. આ બધું તો બરોબર હે, તમારે અહીંયા ખર્ચા લખાય, પણ હવે ડોહા પાછળ 12માનું કરવાનું હોય, હું વિચાર્યું? 12માનું તો આવું કોઈ વિચાર્યું નહીં, પણ હવે આટલો ખર્ચો થઈ ગયો કીધું હવે બધા કાકા આવું પૂછશે, હું કોઈ એ રીતે કોઈક આયોજન થોડું હવે ગોઠવીએ. મણો કાકો આવે પછી બધું ચર્ચા વિચારણા કરીએ. એટલે મણો કાકો ચાલ ના આગેવાન થઈ ગયો. મણો કાકો કરે. 12મું કરવું પડશે, સોડિયો તેડાવી પડશે, બધું કરવું પડશે. શું કહેવાય પ્રમાણે તો કરવું તો પડશે ને તમારે. અમે કરવા ના નહીં, પણ કીધું બધા ભાઈ આવો ને એ પૂછીને વિચારીને સમજીને કહો. પણ તમારા મણા કાકા કરતા તો અમે 2 મોટા છીએ, અમે એમના કરતા વધારે જોયેલું હ. હા, એ જોયેલું ન જોયું, અમે જોયેલું હ. એ તો બરોબર. એટલે હવે તો વ્યવહારમાં તો શું છે, તમારે 12મું તો કરવું પડશે, બરાબર. 12મું કરશો, સૂર્યો તેડાવશો, હગવાલો આવશે, અને તો ડોહાની ઉંમર તો થોડી હતી, 95 98 તો પહોંચ્યા હતા. એમની ઉંમર પ્રમાણે તો કરવું તો પડે ને આપણે. ડોહાએ મજૂરી કરીએ તો પાછા લાડવા તો ખવડાવવા પડે. ખાલી ગાયને પૂછડે પાણી રેડી આવ, એમાં પતી જતી છે યાર. ના ના એવું ચો કીધું કાકા. ના, વાત સાચી તમારી, એવું તો ના પતંગ ને. ત્યાર પછી તો એ મણા કાકા આબા તો દેવ, પછી બધી ચર્ચા વિચારણા કરીએ આપણે. એટલે પણ મણો કાકો ચાલ ને, તમે મોટા કર્યા મણા કાકાને તમે. મોટા એવું મોટાનો સવાલ નહીં, પણ હવે એ- બધા ભેગા થઈને ચર્ચા વિચારણા કરીએ. હા, રાબાજો થાય. એ રામ રામ. હા, આવ્યો મળીએ. લ્યો બોલો ભાઈ, શું આયોજન કર્યું? હવે આ બેહ્યા હતા, આ વાત કરતા હતા 12માની. ખબરો કે ભાઈના પાછળ ભાઈ છોકરોએ બહુ સેવાઓ કરી, ખર્ચોય બહુ કર્યો, એટલે એમને ખાડામાં આપણે ઉતારવા નહીં. એટલે 5 કુવાસીઓ જમાડશે એટલે ભાઈ પોમી જાય તો. એટલે હું મળ્યા તું એ વાત કરે. પોત કુવા છે તમારી. અરે ડોહો તમે 98 વર્ષ થયો, 98 વર્ષ ખાવા નહીં જોવે ભાઈ. ગોમે જમાડવું પડશે, કુવા છે તેડાવવા પડશે, પેલા ધર્મશાળામાં પુડાઈ નાખવા પડશે. તમારે 2-2.5 લાખનો ખર્ચો તો છે, આખું ગોમ જમાડશે એટલે બધો વ્યવહાર કરશો એટલે એ પણ તૈયારી રાખજો. ચકલન દોડે નાખવા પડશે. આ બધું કરવું પડશે. તાણ તમે એ ગમો તો એ 12માં ખાવા નહીં જ્યાં હોય. ભાઈ ખાવા તો જ્યાં હોય, પણ એમની આ પરિસ્થિતિ જોવા બાબા, ખાડામાં ઉતરેલા મારેલા તો મારવાનો આવવા પર. એટલે આ પરિસ્થિતિ તો બધા તો મરી ગયા. હજી 5 વીઘા પાથણ પડ્યું, હજી વીઘો જ વેચ્યો હ. બસ પાછળ શું કરશે પછી એ છોકરો શું કરશે બધો? ના ચાલે બધો. એમને આજથી વ્યવહારમાં કરવો પડશે ખર્ચો. આખા ગામમાં બધા ખાડામાં પડ્યા હોય તો એ 2-2 લાખ ખર્ચો કરીને 12મું બધું કરતા હોય તે ભાઈ જો ખર્ચા 12મું કરવા ગણતરી મૂકજો, આખા ગામનો ખર્ચો 2 લાખ જેવો થશે. અને 2 લાખ ખર્ચો મગજમાં રાખીને તમે હેડજો, બરાબર. અને જો તમારા ખર્ચા ના કરવા હોય તો અમે ભાઈઓમાં રહેવા તૈયાર નહીં. કરવો પડશે ને, અમે નહીં રહી આ બધું. હા, જો તમારે કરવો જ બરાબર, નકર અમે તો આ હેડ્યા. કોણિયા હજી તો વીઘો જ વેચ્યો, બીજો વીઘો ના વેચીને તારી પાછળ પડી દો. અને ગોમ હો જમતું લાડવાન બાડવા ખબર પડી ને તને, એ તો કરાય એ ખર્ચો હો કરતા. પાછળ મેલી ગયો ડોહો. એ રામ 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 રામ. મારા નાથ છે દિયાળુ એ પરમાત્મા. ભાઈ બાઘા અશોક, બહુ તમે તો સારી સેવા કરી હોય તમારા બાપાની, કહેવું પડે ભાઈ. આ મારી ઉંમરના હતા, મને ખબર હે, એટલે સેવા તો બહુ સરસ કરી. પણ બોલો કોઈ હોય તમારે તકલીફ જેવું પેલું હોય તો કહો. હવે તમે કુટુંબવાળા કહેતા હોય
તો 12માનું તો અમે અશોકને 2 વીઘો આગો પાછો કરીને કડોળો મૂકીને ના હોય તો 12માનું આપણે આયોજન કરીએ. એટલે હાલું 12મું કુટુંબવાળા 12મું કરવાનું. અરે 12મું કુટુંબવાળા કોઈ ઓછો ખર્ચ કર્યો ડોહા પાછળ ના ખર્ચો તો કર્યો. તારે પછી ઓ પ્રહલાદભાઈ હા ચમ ગોમો લાડવા ખાવા હાળા ગમે તા હા તો લાડવા તો કરીશ તો. અરે પછી તારા બાપાના કરે તા લાડવા ગોમડું ખવડાય તું અલ્યા એક તે તો ખાવા લહેર્યો હોય તારે એક તો હું બહાર હતો. અરે 12 વાગ્યા બોલ જો હોય પણ કર્યા તા એ કે અરે હું એક બહાર હતો તો મને હું ખબર ઘેર હું કર્યું એ. બધા ખાઈ જાય ને પછી બહાર જાય એટલે બધું ભૂલી જાય હા, હું તો પેલા બહાર અરે આ છોકરોએ કેટલો મહેનત કરી એના બાપા પાછળ પેલું કર્યું ખર્ચા કર્યા પેલું અરે હજુ તારે લાડવાનો ભૂખ્યો હોય તું ગોમનો રીત રિવાજ છે આ તો. અરે આ રીત રિવાજ એવા ના પેલા હોય તો પરિસ્થિતિ જોવી પડે હોબાવાળાની હવે એવી તો પરિસ્થિતિઓ ઘરી હોય યાર. કશું એવું ના હોય હવે એક વસ્તુ સમજો એવા બાપાએ મજૂરી નહીં કરી હા તે કરી કે ના કરી તે હવે આ બધું આયે નહીં આ બધા ખર્ચા કરશે બાપાને એ જોવાબાનો હોભળો, હું હોભળો. કર્યું હું નહીં એવા કર્યું બાપાએ આટલું પાછળ પાથન તો મૂક્યું હો. પાછળ મેળવ્યો તો પાછળ તો બોલ કે જે હોય ને વાછળ બોલ તો જે આવતો હોય આવક ના આવે હવે ઈમો લાડવા ખવડાવવામાં શું જાય હે? અરે લાડબા હું ખવડાવવા પડ્યો અત્યારે નોકરી ધંધા છોડી અરે છેલ્લે 4 મહિનાથી બિચારા 2 જણા ડબ્બાઈઓના બાપની સેવા કરી હતી ગાડીઓના મોટરોના ભાડો ખર્ચો કરી કઈ દવાખાનાના ખર્ચા ભરી અને પેલું કરે ને તમને શરમ નહીં આવતી લાડબા ખાતા તમારે ઘરેથી કોળીઓ ઉતરે હે ને આવો અલ્યા પણ દરેક છોકરાની તો ફરજમાં આવે કે બાપાની સેવા કરવી પડે. એ તો કરી શકે હોય તો પછી ઈ હોય તો પગ ધોઈ પાણી પીધેલું છે બાપાનું ઈવોને તો કશો કોક કહેવાય જવું છે જ નહીં કર્યો બધાના બાપાને કર્યું. અમે છોકરાના કરે દરેકના બાપાના છોકરા છેડી સેવા કરે. કોઈ થોડું વધારે પડતું કરે કોઈ થોડું ઓછું કરે. કે ઈવોને નહીં કેપેસિટી અત્યારે લીઘો તો વેચો બોરી અને એને ફરી બીજો વેગો ઈ તમારે વેચા બોહી અમે શું એમનો વીઘો વેચવાનું તો કહીએ? પછી આ બાગું ફાર્મું ખબર કહો એટલે પછી બીજો કેપેસિટી ના હોય તો વીઘો વેચવાનું જ કરે કે બીજું હું કરે એવું તો કોઈ ના હોય યાર. હું કોઈ ના હોય ભાઈ પૈસો ના હોય તો હું કરે અરે ઘણા લાખો બાકી ગોમ જમાડો ને ફોન. અરે આખું ગોમ જમાડો કશું કોઈ જમાડવા બમાડવા નહીં જો પેલા ભાઈ લાડવા તો કરાયા વગર મૂળ જપવાનો ન અને લાડવા તો કરવા જ પડશે. ના ના કરવાના ભાઈ આપણે 100% કરાવી ગયું પણ એ ભાઈને ખર્ચો અમે પહેલાથી 2 જોડે નહીં કરાવાય. એ કોમ કરો તમે 2 લાખ રૂપિયા આલો 5 વાર માટે અને વગર વ્યાજે તમને લાડવા ખવડાવે. પણ હું શું 2 લાખ લાવીને હાલું? મારા પાસે શું ભરેલા હોય કે હું હાલું 2 લાખ રૂપિયા ઈવન? કે તું ઠંઠર ગોપાલ જેવો ને હું લાડવા ખાવાની એવું તાન અલાય કે 2 લાખ રૂપિયા વગર વ્યાજે ચપ ઓછો ભરી મેળ્યા તો હું હાલું પૈસા. તો પણ લાડવા ખાવાની આવી ગયો ભાઈ આ તો કોઈ મેળ નહીં ખાય મારો કોઈ અરે હું મેળ લાડવા ખાવા નહીં નહીં. હા હું તો આ કુટુંબમાંથી બહાર હેડ્યો. મારા નહરો વાત તમારા કુટુંબમાં જુઓ ભાઈ કુટુંબ છે એમની પરિસ્થિતિ અત્યારે વીક આવી ગઈ છે. કાલ ના કરું તો વધુ નહીં ભાઈ થતો પોત કુવાથી જમાડી દેજે અને આવી રીતના રીત ચડાવી ના જતું રહેવાય. કુટુંબ ના બોલાય. કુટુંબના 4 કિલો હભળ્યો પડે તાર પોત કુવાથી જમાડી ગાયના પૂછડે પાણી દીધી દેજે એટલે આપણે બધું પણ એ તમે કોન્યાને સમજાવો કે એ ઓયા છોકરાને સમજાવો છો એવું એ કોન્યાને નહીં કહી શકતા હવે કોન્યાને તો લાડવા કદાચ ખાવા જતો પરિસ્થિતિ રહ્યો. કેવી હતી થોડું સમજીને હેડવું પડે એવું નહીં કહી શકતા તમે કહીએ હવે તમે પાછી બની દો ખમાપા કરવા દો તો કુટુંબમાં આવું ચડાવતરી રહેવાની એમાં રી ના ચડાવવાની હોય. એ તળાવમાં ક્યાં વાત છે પણ જ્યાં હાથું હોય તો કયો જે પરિસ્થિતિ હોય એ પ્રમાણે તો લખી દે વર્તન કરો અરે પરિસ્થિતિ પ્રમાણે કીધું ને કે પોત કુવાથી જમાડી ગાયના પૂછડા પાણી હા રેડી દે. એવું એ બોલી એવું બોલી ગયા હોય તો આ લોબુ આટલું બધું કરવાનું તો આવે એ તો એવું હોય. તમે કીધું તમે તો તૈયાર ના થયા કીધું આગું પાછું કરીને 12મું કરીએ બીજું શું કરીએ હા એ તો બરોબર હવે સમય વર્તે સાવધાન. હારું આ અડધો કલાક થયો ઉભા રહે પણ હજા પેલો દિનિયો સમ નો આવ્યો. મને લાગે કે દિનિયો મને ચડાય ચાકરી ચડાવ્યો ને મને કુટુંબથી અડખો કર્યો અને એરોય મને લાગે કુટુંબ ભેગો બેસી ગયો. ના ના આવી રીતે તો હું યાર કુટુંબથી એકલો રહું તો કાલ મારે અવસરો આવે અને કુટુંબવાળા મારા ભેગા ના આવે ને તો આ બધું ના ચાલે. લાગે હું તો ગમે તે તો ભલે ભાઈ થોડી માફી માગી લો ભાઈ મારાથી કોઈ બોલે ગયો તો મને માફ કરજો પણ ના ના કુટુંબ ભેગા જ પાછા બેસવું પડશે. અમે તો પાછો જવા દે. તમે કુટુંબવાળાએ જે કર્યું એ બરોબર હ પણ અમારા 2 ભાઈની એવી ઈચ્છા કે ગોમ તો કોઈ નહીં પણ અમે આપણું કુટુંબ રહ્યું ને એ જમા દઈએ આપણે
એટલે કુટુંબે તમારે કરવું હોય તો કરો ને કે એવું કશું નહીં કે કુટુંબ જમાડવું પડે. ના ના એટલું તો અમે કરીએ. અમારા કુટુંબમાં તો વધારે માણસ 9 ઘર છે. આ નવું કઈ એ કરો તો બરાબર, ના કરો તો કોઈ એવું પેલું નહીં. કરવું જ પડે, એવું ફરજિયાત કર્યું સાથ નહીં. ના એ હરખથી અમે એટલું કરીએ, એટલું તો કરીએ. બરોબર ને? તો પછી તમારી મરજી. સુખભાઈ કેમ પાછા આયા છે? ભાઈ થોડું કહેરા છે આડું અવડું બોલી ગયા હોય હા. અને આ લોકોને ચરમણીએ હું તો વધારે પડતું બોલી ગયો એટલે ભાઈ દિનભાઈ ભાઈ અશોકભાઈ બાઘાભાઈ ભૂલ થઈ હોય તો માફ કરજો, પણ મને તમારા ભાઈઓ ભેગો રવા દો. કે બધી પહેલા ખબર નથી પડતી. આ ખબર પડી હોય તો આટલી ચરમણીઓમાં આટલું ના બોલી ગયો હોત હું. લાડવા ખવડાવો, લાડવા ખવડાવો, લાડવા ખવડાવો, બસ ખાવામાં જ જન્મ લીધો. એટલે આ પણ ચરમણીમાં સરી જાય પછી સારું હું માફ ન રહ્યું બોલવામાં. હા હેડો ભાઈ, હેડો ને માફ કરે, હેડો બધાને માફ કરે હેડો બેહો છો. એવો છો ભાઈ, ભાઈઓ ભેગા રહો જ આપણે બધા. કુટુંબો લઈ જાઓ બધા, આવી ગયા તમે બસ. હાર હેડો તાર આપણે બધા ભાઈઓ બેઠા છીએ, અમની પરિસ્થિતિ થોડી વીક થઈ ગઈ છે તો આપણે બધા ભાઈઓ નવું ઘર તો છે, આપણે 2-3 હજાર જે ભાગમાં ઉઘડાઈએ એમને ટેકો કઈ 12મું કરાવી દઈએ. હા બરાબર. એ તો બરાબર. ના તમે કીધું એ બરોબર છે, પણ એ તો અમે બે ભાઈ એટલું કરી દઈએ. એટલું તો કરીશું. ના ના એમ નહીં કરવું. ગોમનો એક આદમી બોલાવો અને કુટુંબ અને ટેકો બધા આપણે 9 દુ 18,000 તો થઈ જાય. અને જો ખૂટતા કરતા હોય તો તમે આગા પાછા કરીને એટલા બોલજો. એટલે ખૂટતા કરતા છે તો હું આલી દઉં થોડા. એટલે એમ કરી અને એટલે 12મું એ થઈ જાય. ગોમનો એક આદમી કરી આપણે કહીએ એટલે કહેવાય કે ભાઈ આખું ગોમનો એ પેલું કર્યું. અને કુવાશો ને તો આપણે ગોળીઓ કરવી પડશે ને બધું. એ તો જે કરવાનું એ તો કરવાનું. એ બધો હીરો મગ બનાવી દઈએ. હેડો ભાઈ આપણે નક્કી કર્યું કે ભાઈએ ટેકો કરીને અમને પૂરું કરીએ. હા, હા. તો આપણે 15-12મું હોય તો વધુ બધા રંધાબા આવજો, પછી જમી આપણે છૂટા પડી દઈશું. એમને જે કુવા છે જે છેલ્લું બાકી એ કરી દે. બરોબર? હા લેવડો તાર. લેવડો અમે હાલે. અને કોણ પડે ટોકો કરજો, અમે આવી જઈશું. અમે કે હો? એ રોમ રોમ. અશોક હા બાગા. હારું તો પેલા છેલ્લે પહેલા જ કાકા આવ્યા છે. નકા આપણે શું હતું આ 12મું કહેતા આપણે તો કરવું તો પડત. કરવું પડે આમ તો. પણ એ પહેલા જ કાકાએ સમજાય ને બધું કર્યું તે હચવાઈ ગયું બધું. બરોબર? હવે આ કીધું હશે બધા આવશે એટલે પમદાળ એ રીતે કરી દઈએ. એ હા. તો મિત્રો આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને કોમેન્ટ જરૂરથી કરજો. જય હિન્દ, જય ભારત.